ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તરીકે ભાજપ લઘુમતી મોરચાના સિનિયર ડોક્ટર મોહસિન લોખંડવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ગુજરાત વકફ બોર્ડની મળેલી મીટિંગમાં ભાજપના સિનિયર મોસ્ટ મુસ્લિમ નેતા અને વ્યવસાય ડોક્ટર એવા સુરતના ડોક્ટર મોહસિન લોખંડવાલાની ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ડોક્ટર મોહસિન લોખંડવાલા વકફ બોર્ડના નવનિયુક્ત સભ્યોમાં સૌથી વધુ સિનિયર છે અને તેઓ હાલમાં ગુજરાત ભાજપ લઘુમતી સેલના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે। જો કે લઘુમતી સેલના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાની આરે છે। આ ઉપરાંત તેમણે ગુજરાત માઇનોરિટીઝ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સભ્ય તરીકે પણ સેવા આપી છે। ડોક્ટર લોખંડવાલાએ ભાજપમાં રહીને અનેકવિધ સંગઠનલક્ષી અને સેવાકીય કાર્યોને સુપેરે પાર પાડ્યા છે। નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર મોહસિન લોખંડવાલાના નામ પર ભાજપ મોવડી મંડળે મંજૂરી આપ્યા બાદ કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે સત્તાવાર મેન્ડેટ ભાજપના નેતા જે પટેલને આપ્યો હતો અને જે પટેલે વકફ બોર્ડની કચેરીએ તમામ સભ્યોની હાજરીમાં ચેરમેન તરીકે ડોક્ટર મોહસિન લોખંડવાલાને મેન્ડેટ આપ્યો હતો। તમામ સભ્યોએ તેમને વધાવી લીધો હતો। ડોક્ટર મોહસિન લોખંડવાલાની સર્વાનુમતે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી। ચેરમેન બનતા ડોક્ટર લોખંડવાલા પર ચોમેરથી અભિનંદનની વર્ષા અને મુબારકબાદી આપવામાં આવી હતી।